I know it's bad, but I can't help myself. When I feel sad, I escape from my sins. Lately, music's been my reminiscence. That's when I listen. I know it's. હેલો દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બજાર જેવી ક્રિસ્પી અને ટેસ્ટી એવી ચાટપુરી બનાવીશું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એના માટે એક આપણે વાસણ લઈ લઈશું અને એમાં ઘઉંનો લોટ એક વાટકી નાખી દઈશું અને એને બજાર જેવો ક્રિસ્પી ટેસ્ટ આપવા માટે આપણે અડધી વાટકી જેટલો મેદો નાખી દઈશું અને એને આપણે ચાળી લઈશું. ચાળી લીધા પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને થોડો અજમો હથેળીમાં મસળીને નાખી દઈશું અને એને સરસ કલર આપવા માટે આપણે થોડી હળદર નાખી દઈશું અંદર. તમે કલર પણ ઉમેરી શકો છો એમાં. અને હવે આમાં 2 ચમચી જેટલું આપણે તેલનું મોણ નાખી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણે હવે એમાં આપણે થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈશું. ખૂબ જ ઓછા ખર્ચે આપણે ક્રિસ્પી પૂરી તૈયાર થઈ જાય છે, બજાર જેવી, અને ચોખ્ખી અને શુદ્ધ બને છે અને આને મહિનાઓ સુધી આપણે રાખી શકીએ છીએ અને ખાઈ શકીએ છીએ. થોડા સરસ લોટ બંધાઈ ગયો છે. હવે એને આપણે 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું. જો આ 15 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ બરાબર સેટ થઈ ગયો છે. હવે એને હાથેથી થોડું મસળી અને સ્મૂથ કરી લઈશું અને એમાંથી આપણે એક લુવો લઈ લઈશું મોટો અને મસ્ત સરસ એક મોટો રોટલો બનાવી લઈશું. જો આપણે આ રોટલો વણી લીધો છે. આપણે સરસ આવો પાતળું વણવાનું છે. આપણે કપડા વણાઈ ગયો છે. એમાં હવે આ ફોકની મદદથી આપણે કાણા પાડી લઈશું, જેના કારણે આપણી ચાટપુરી ફૂલી ના જાય અને સરસ ક્રિસ્પી થાય. આ ચાટપુરી બનાવીને તમે મહિના સુધી રાખી શકો છો અને એમાં દહીંપુરી, આલુપુરી, ચાટપુરી, તમે બધી રીતે ચાટ બનાવવામાં તેનો ઉપયોગ કરી શકો છો. હવે જો બધા કાણા પાણું પડી ગયું છે. હવે આવા ઢાંકણાના મદદથી આપણે સરસ પૂરી આવી રીતે એક સરખી કરી લઈશું. આપણે જો બધી કટ થઈ ગઈ છે પૂરી આપણી, અને આ જે વધારાનો જે લોટ છે એ આપણે અંદરથી લઈ લઈશું. જો આ બધી હવે આપણે તળી લઈશું અને આ જે લોટ વધ્યો છે ફરીથી આપણે વણી અને બનાવી લઈશું. ગરમ કરવા મૂકી દીધું હતું અને થઈ ગયું છે. તો હવે આપણે એમાં તળી લઈશું. આ એક પછી એક નાખીને આપણે બધી તળી લેવાની છે. તો ચાલો આ તળી લઈએ આપણે. જો આ બધી તળાઈ ત્યાં સુધી આપણે બીજી ચાટપુરી બનાવી લઈએ. લોટ લુવો લઈને વણી લઈશું. પહેલા જેમ વણી છે એ રીતે જ આપણે વણી લઈશું. જો આપણી આ બધી ચાટપુરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે બહાર કાઢી લઈશું. જો તમે અવાજ પણ સાંભળી શકો છો, એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. બધું તેલ નીતરવા દઈશું ને પછી બહાર કાઢી લઈશું આપણે. આવી રીતે બધી જ આપણે ચાટપુરી તળી લઈશું. બધી જ ચાટપુરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે કાઢી લઈશું. જો આપણી ચાટપુરી તૈયાર થઈ ગઈ છે, એના ઉપર આપણે મસાલો કરીશું. એના માટે મસાલો તૈયાર કરીશું.
1 ચમચી જેટલું મરચું લઈ લઈશું આપણે. સંચળ મીઠું લઈ લઈશું અને ચટપટો ટેસ્ટ આપવા માટે આમચૂર પાવડર લઈ લઈશું થોડો. ચાટ મસાલો લઈ લઈશું અને થોડું મીઠું લઈ લઈશું અને બધું મિક્સ કરી લઈશું. અને આપણે આ ચાટપુરી ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. હવે બધો મસાલો આપણે એમાં નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. તો જુઓ આપણી આ ચાટપુરી બનીને તૈયાર થઈ ગઈ છે. જો આપણી આ ચાટપુરી તૈયાર થઈ ગઈ છે બજાર જેવી સરસ ક્રિસ્પી. જો અમારી એકદમ ક્રિસ્પી થઈ છે. જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. When I listen, I know it's bad that